ચક્ર જોઈએ તો લાયા નહીં તમે? મેં નાખી દીધું આમ ચાલી રહ્યું ઘરું કપાઈ જાય તો એ વાત સાચી હો પૂજારી મહારાજ. તા નગર મન તો કહેતેલા મને કે સુદર્શન ચક્ર લઈ લે તો તારે માર જોડે હોત. તો પૂજારી મહારાજ તમે દ્વારકામાં આટલા સમયથી રહો છો ને, તો હું તો મારા ભગવાનને મળવા માટે આવ્યો છું. તો મને મારા વાડીના દર્શન કરો પૂજારી મહારાજ. પહેલાં જમાડી દઈએ. તો કાંઈ વાંધો નહીં પૂજારી મહારાજ, જમાઈ દો પહેલાં. હા મારા બાપા કીધેલું કોઈ છોકરાને આવીને કે પરસાદ પછી આપણને લેવાય કે આ કચરો વારવાનો થઈ ગયો આપણે અને પરસાદ ખવાતો હોય આ ભગતને આવવાનો કાંઈક તો આપવું તોય ના મળે. લે ભગત અરે લઈને તો લારવા ટપકીજી એમ કરો બધા જ થોડું વેચી લેજો. એનો પહેલો નંબર એટલે આખો મળે. હેલો તાર તો હાલો પૂજારી મહારાજ, ક્યાં તમારો વાલી દો? ભગવાન જોવા છે ને? આ જોવા છે ને? હેલો તાર મારા સંગાત તો હાલો. શું થયું પૂજારી મહારાજ? આપણે આવી તો જ્યાં ક્યાં છે મારો વાલી દો? મારો ના વાત તો હોબરો તમે હોમું શું હામે? હા હામે તો મોટો ડુંગરો છે પૂજારી મહારાજ. પછી આ બાજુ આવો એની પર ચઢો જો. એટલે ડુંગરા માથે ભગવાન છે? હા ચઢો તો ખરા. તો ભાઈ પૂજારી મહારાજ, તમે કહો છો તો આ ડુંગરા માથે જાઓ. આવું શું દેખાય? હામે નીચે હા એ તો ખારો સમુદ્ર છે પૂજારી મહારાજ. એમ જ ભગવાન હ. અરે ભયા માણસ, તો અત્યારે સમુદ્રની અંદર ભગવાન રહેવાના છે. હું દરરોજ આવીને જાઉં જોવા તો ખરા. આ દોરું ના કાળું એમનેમ થઈ ગયું ખાર વળી ગયો આવીને જ જાઉં દરરોજ. એટલે આ સમુદ્રના પેટાળમાં અમારા ભાઈઓ છે એમ ને? હા એમ જ રહે એવા. તો કઈ વાંધો નહીં પૂજારી મહારાજ, જો તમે કહો છો ને તો આ ભગવાનને મળવા માટે હું આ સમુદ્રમાં પણ જવા માટે તૈયાર છું પૂજારી મહારાજ. હા પણ પેલો તમે ઘોડો લઈને આવ્યા ને હા પેલો મંદિરે બધું હોય એ હા, આપણા મંદિર બાંધ્યો છે એ પાછળ છે. હા એનો પાછું હું ધોન રાખે. તો ભલે પૂજારી મહારાજ, હું ભગવાનને મળીને આવું ને ત્યાં સુધી સાચવીને રાખજો. સારું તમે જાઓ તા શું પાછાડી આવવાના. ઘોડો આપણો જ છે. પૂજારી મહારાજ કહે છે કે મારો વાલીઓ આ સમુદ્રના પેટાળમાં છે, તો આજે હું મળવા માટે આ સમુદ્ર અંદર પણ જવા માટે તૈયાર છું. કે મારા વાલા રે